રાજ્યમાં ઠંડીનો ચમકારો ઓછો થયો છે। આગામી 2 થી 3 દિવસ તાપમાન વધવાની શક્યતા છે। રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા યથાવત રહ્યું। નલિયામાં 11.6 ડિગ્રી ઠંડીનો પારો રહ્યો। રાજ્યના મહાનગરોમાં તાપમાન ઘટવાની આગાહી કરાઈ છે। વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। આગામી સપ્તાહમાં ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। તો રાજ્યના મહાનગરોમાં તાપમાન ઘટે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। તો વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે, ત્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપની સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અરુણ, હાલ રાજ્યમાં ઠંડીનો પારો ઘટ્યો છે। આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ઠંડીને લઈને? ધરતી સૌથી મહત્વપૂર્ણ છે કે હાલના તબક્કે જો રાજ્યની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં જે રીતે શિયાળાની મોસમનો પ્રારંભ થઈ ગયો છે, શિયાળાની મોસમના પ્રારંભમાં જે પ્રમાણમાં ઠંડી પડી તેના સંદર્ભમાં જો આજની વાત કરીએ તો ચોક્કસ રીતે ઠંડીનું પ્રમાણ ઘટવા પામ્યું છે। જે રીતે આપ વાતાવરણ જોઈ રહ્યા છો તે પ્રમાણે અમદાવાદ શહેરનું જે વાતાવરણ છે તેમાં ધુમ્મસનું વાતાવરણ ચોક્કસ દર્શાવાય છે, પરંતુ ધુમ્મસ પણ આછું દેખાય છે, એટલે કે ઠંડીનું પ્રમાણ ઘટતું રહ્યું છે તેવી પ્રતીતિ થયા વિના રહેતી નથી। હાલના તબક્કે જો સમગ્ર રાજ્યની વાત કરીએ સૌથી વધુ ઠંડુ શહેરની જો વાત કરીએ તો રાજ્યમાં કચ્છ જિલ્લાનું નલિયા શહેર છે, ત્યાં તાપમાન ઓછું રહ્યું છે, પરિણામે ઠંડીનું પ્રમાણ ત્યાં વધુ રહ્યું છે। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ત્યાં જે ઠંડીનું પ્રમાણ છે તે 11 ડિગ્રી કરતાં પણ વધુ રહ્યું છે। બીજા જો રાજ્યનું એટલે કે 11.6 જેટલું ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે, પરિણામે નલિયા શહેર સૌથી ઠંડુ શહેર છે। જ્યારે અન્ય શહેરોની જો વાત કરીએ તો મહાનગરોમાં તાપમાન ઘટવા પામ્યું છે, તાપમાન વધવા પામ્યું છે। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સરેરાશ જે શિયાળાની મોસમના પ્રારંભે 13 થી 15 ડિગ્રી સેલ્સિયસનું જે તાપમાન હતું એ હાલના તબક્કે 20ને પણ આવી ગયું હોય તેવો અનુભવ થયા વિના રહેતો નથી। પરિણામે હાલના તબક્કે કહી શકાય કે બેવડી સિઝન એટલે કે બેવડી મોસમનો અનુભવ લોકો કરી રહ્યા છે। ખાસ કરીને જોઈએ તો સવારે અને રાત્રે ત્યારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે, પરંતુ બપોરના સમયે જોઈએ તો ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે। પરિણામે ગરમીના કારણે શિયાળાની અને બેવડી મોસમના કારણે રોગચાળાની સંખ્યા પણ વધી રહી છે। પરિણામે કહી શકાય કે ખાસ કરીને ગુજરાતની પ્રજાએ આ મોસમમાં ધ્યાન રાખવાની જરૂર છે, અને મોસમમાં ખાસ કરીને ગરમી અને શિયાળો બંને મિશ્ર ઋતુ હોવાથી ખાવા પીવામાં પણ વધુ ધ્યાન રાખીને તંદુરસ્ત શરીર રહે તે પ્રમાણેની તાકીદ પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી સપ્તાહમાં આ ઠંડીનો પારો ઊંચો જાય એવી પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જી ધરતી। અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં ઠંડીનો ઓછો અનુભવ થઈ રહ્યો છે, તો રાજ્યના મહાનગરોમાં તાપમાન ઘટવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે।